નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું ધ ઇટર્નલ વૃંદાવન સિરીઝના એક અનધર વિડીયોમાં, જેમાં આપણે એક્સપ્લોર કરશું મેઇનલી 3 વસ્તુ. પહેલું, વૃંદાવન ધામની સંપૂર્ણ પરિક્રમા જે આશરે 12 થી 14 કિલોમીટરની છે. બીજું, ઇસ્કોન મંદિરની મંગળા આરતી જે થાય છે સવારે 4:30 વાગ્યે. અને ત્રીજું, પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદ મહારાજજીના દર્શન. તો એક જ વિડીયોમાં આપણે આટલું બધું કવર કરવાના છીએ, તો ઓબ્વિયસલી આ વિડીયો મોટો બનશે. તો મારી તમને બસ એક જ રિક્વેસ્ટ છે કે વિડીયોને શાંતિથી પૂરો જોજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા જ ટ્રાવેલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ સબસ્ક્રાઈબ તમારા માટે તો ફ્રી છે, પણ એનાથી અમારી ઘણી બધી મદદ થઈ જાય છે. તો ચાલો વધારે વાર લગાડ્યા વગર સ્ટાર્ટ કરે છે આજનો વિડીયો. અને સૌથી પહેલાં આપણે કરશું પ્રેમાનંદ મહારાજના દર્શન. તો મિત્રો જોઈ શકો તમે માણસો જે અત્યારે આ દોડીને જઈ રહ્યા છે એ બધા પ્રેમાનંદ મહારાજનું દર્શન કરવા જાય છે. અને અત્યારે લગભગ પ્રેમાનંદ મહારાજ આવી ગયા છે. જુઓ તમે કેટલી ભીડ છે મહારાજનું દર્શન કરવા માટે. આમાં જુઓ, અને એમાં આપણે પણ એક છીએ. તો એક જ મિનિટ મારે સિટિંગ ઘરનું ઘડે કરો. તો ચાલો ફટાફટ આપણે કરીએ છીએ દર્શન. મહારાજ લગભગ તો આવવાના જ છે, બસ થોડીક જ વાર છે. એકદમ ટાઈમે જ પૂરી ગયો છું. જો મિત્રો, હજી મહારાજ આવે છે એટલે આપણે પાછી ભીડ જોઈએ. અને પોલીસ કર્મચારી, પોલીસની જીપ, અને જો હજારો માણસો લાઈનમાં ક્યાં સુધી ઊભા છે. આ બધા એવું નથી કે આટલામાં ક્યાં સુધી ઊભા છે આગળ મહારાજના દર્શન કરવા માટે. અને જો બસ મહારાજજી આયલા આવે છે. જય હો પ્રેમાનંદ મહારાજ કી જય. રાધા 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 રાધા. આવી ગયા મહારાજ. રાધા 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 રાધા. જય હો પ્રેમાનંદ મહારાજ કી જય. બધા જય લખો કોમેન્ટમાં. જય હો પ્રેમાનંદ મહારાજ કી જય. જય હો પ્રેમાનંદ. રાધા રાધા રાધે 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 રાધે. અહીંયા પાછળ આખી સંકીર્તન મંડળી છે જે રાધા નામનો જાપ કરી રહ્યા છે. અને મહારાજ હવે જશે મહારાજના અને આશ્રમે. અને પાછળ તમે જોઈ શકો છો પોલીસ ગાડી છે, પોલીસની પણ ગાડી છે. તો ચાલો હું ફટાફટ પાછો આગળ જાઉં અને દર્શન થાય તો ફરી પાછો દર્શન કરું છું. અત્યારે જો તમે મારી એક મિનિટ હું તમને બતાવું મેં કોની ઉપર ઉભા રહીને દર્શન કર્યા તમે જોઈ શકો છો. અત્યારે અહીં નીચે બધા ભક્તો ઉપર છે ને, અને એક ભાઈ છે જે ચાની છે ને શું કહે એની રેકડી છે, એ ભાઈ મને સ્ટૂલ આપ્યું અને એની ઉપર હું ઊભો રહીને તમને દર્શન કરાવી શક્યો. અને જો મહારાજ અહીંયા ઊભા રહ્યા છે, જે ભજન કીર્તન જ્યાં ચાલતું હતું રાધા નામનું. તો જો મિત્રો અત્યારે બધા છે ને મહારાજજી ત્યાં હાલીને ગયા, જ્યાં મહારાજના પગ પડ્યા ત્યાં બધા મિત્રો દંડવત પ્રણામ કરી રહ્યા છે, બધા નમન કરી રહ્યા છે. તો જુઓ તમે, આવો ભક્તિભર્યો માહોલ તમને ક્યાંય જોવા નહીં મળે એક્સેપ્ટ ઓફ વૃંદાવન. અને જુઓ અત્યારે આ તમને લાગે છે કે રાતના 3 વાગ્યા આટલી ભીડ હોય અને આવી રીતે માણસો, આવો ભક્તિભર્યો માહોલ તમને માત્ર વૃંદાવન ધામમાં જ જોવા મળશે. પ્રેમાનંદ મહારાજને દર્શન કર્યા બાદ ચાલો હવે આપણે જઈએ મંગળા આરતી અટેન્ડ કરવા ઇસ્કોન ટેમ્પલ. આ બાજુ તો મિત્રો આપણે આજે સવારમાં પ્રેમાનંદ મહારાજના દર્શન પણ કરી લીધા અને ઇસ્કોન મંદિરે મંગળા આરતીનો પણ લાભ લઈ લીધો. તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ વૃંદાવન ધામની પરિક્રમા. તો
મિત્રો વૃંદાવન ધામ તમે જ્યારે પણ આવો તો એકવાર વૃંદાવન ધામની પરિક્રમા જરૂર કરજો અને પરિક્રમાનો રૂટ 10 થી 12 કિલોમીટરની આસપાસનો છે. મેં આની પહેલાં જ્યારે આવ્યો તો ત્યારે કરેલી છે, પણ આજે હું એકલો નથી. આજે મારી સાથે હું તમને પણ વૃંદાવન ધામની તમારા ઘરે બેઠા બેઠા તમને પરિક્રમા કરાવીશ. જો તમે વૃંદાવન ધામની પરિક્રમા કરી લો ને એટલે અડધું વૃંદાવન છે, યમુના કિનારે જે બધું છે અમુક જે મેઇન સ્થળ એ તમે બધા કવર કરી લો. જો સ્ટાર્ટિંગમાં તમે આવો છો અને વૃંદાવન પરિક્રમા કરો છો તો ઘણા મેઇન ઘાટ છે, રાધા મદન મોહન મંદિર છે, એવા ઘણા પ્રાચીન મંદિર આવે છે, એ બધા તમે એક સાથે પરિક્રમા કવર કરી શકો છો. તો પરિક્રમા છે ને હવે હું ઇસ્કોન મંદિરથી પરિક્રમા રૂટ જ્યાં છે ત્યાં આવી ગયો છું. ત્યાંથી બસ 50-100 મીટરની દૂરી પર છે, ત્યાંથી પરિક્રમા માર્ગ ચાલુ થાય છે. તો હું તમને બતાવું. આ છે પરિક્રમા માર્ગ અને અહીંથી જે આ તમને પોલીસ આ મારો ભાઈ ઊભો છે પોલીસ ચોકી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું વૃંદાવન ધામની પરિક્રમા. તો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વૃંદાવન ધામની પરિક્રમા અહીંયાથી પોલીસ ચોકી પાસેથી. અને તમે જ્યારે પણ વૃંદાવન ધામ આવો અને પરિક્રમા સ્ટાર્ટ કરો એની પહેલાં દંડવત પ્રણામ કરીને જ પરિક્રમા સ્ટાર્ટ કરજો. તો હું કરું છું દંડવત પ્રણામ. દંડવત પ્રણામ કરીને આપણે એ પરિક્રમા થઈ ગઈ છે સ્ટાર્ટ. તમે પાછળ જોઈ શકો છો આપણે વાં છે અહીંયા છે ને અહીંયાથી સ્ટાર્ટ કરી છે પરિક્રમા અને પાછી આપણે આખી વૃંદાવન ધામની પરિક્રમા આવીને ત્યાં જ આપણે પરિક્રમા પૂર્ણ કરશું. તો ચાલો હવે જોઈએ છે આખું વૃંદાવન ધામ, કોઈ એક મંદિર નહીં, પૂરું વૃંદાવન ધામની પરિક્રમા જ કરીએ છીએ. તો મિત્રો અત્યારે આપણે હવે છે ને પરિક્રમા કરતાં કરતાં પ્રેમાનંદ મહારાજનું જે આશ્રમ છે રાધા કેલીકુંજ ત્યાં આપણે આવી ગયા છીએ. અને અત્યારે સૌથી મેઇન પહેલાં છે ને હું તમને બતાવી દઉં આશ્રમ. જો અહીંથી છે આ જવાનો પ્રેમાનંદ મહારાજજીનો આશ્રમ જવાનો અહીંથી રસ્તો છે. વાં કેવો લખ્યું છે સંત નિવાસ શ્રીહિત રાધા કેલીકુંજ. અને આપણે સવારે જ્યારે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા આવ્યા હતા ને ત્યારે 8 ડિગ્રી તાપમાન હતું અને અત્યારે વૃંદાવનમાં ખાલી માત્ર ને માત્ર 5 ડિગ્રી તાપમાન છે અને ફૂલ શરદી છે. તો વાતો કરતો એકદમ કોહરા હે. તો મિત્રો સ્ટાર્ટિંગમાં છે ને હું તમને એક વસ્તુ છે ને કહેતા ભૂલી ગયો કે વૃંદાવન ધામની પરિક્રમા કરવાનું મહત્ત્વ તો ઘણું બધું છે, પણ જો તેમાં પણ તમે નંગે પા મતલબ કે ઉઘાડા પગે તમે પરિક્રમા કરો છો ને એ તો બહુ જ સારું કહેવાય. તો અત્યારે એ ના હું તમને બતાવું. હું ઉઘાડા પગે પરિક્રમા કરી રહ્યો છું અને અત્યારે 5 ડિગ્રી તાપમાન છે, ફૂલ ઠંડી છે અને આવા મોસમમાં વૃંદાવન ધામના દર્શન કરવાની મજા ખૂબ આવે છે અમને અને આઈ હોપ કે તમને પણ વિડીયોમાં મજા આવતી હશે. બાકી તો અત્યારે આપણે હવે પરિક્રમા કરતાં કરતાં આવી ગયા છીએ રાધા મદન મોહન મંદિર પાસે. જો સવારમાં 7 વાગ્યામાં રાધા મદન મોહન મંદિરના દર્શન કરો. અત્યારે ઝાંખું એટલે દેખાય છે કે એકદમ હે ને ઝાકળ બહુ છે, ફૂલ ઝાકળ છે. તો આ રહ્યું રાધા મદન મોહન મંદિર. આ મંદિર છે ને એ આપણે કવર કરવાનું બાકી છે, દર્શન હજી કર્યા નથી, પણ તો અત્યારે તમને કહી દઉં કે આ મંદિર વૃંદાવનનું સૌથી જૂનું મંદિર છે. 500 વર્ષથી પણ જૂનું મંદિર છે રાધા મદન મોહન મંદિર. તો ચાલો હજી આપણે પરિક્રમા થોડી ઘણી પૂર્ણ થઈ છે, પૂર્ણ નથી, થોડી ઘણી કરી નાખી. રાધા મદન મોહન મંદિર સુધી તો આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો અત્યારે આપણે હવે પરિક્રમા કરતાં કરતાં બાકી બિહારીજી મંદિર જવાનો જે રસ્તો છે ત્યાં આપણે આવી ગયા છીએ. તો 1 મિનિટ, વાંદરા અહીંયા ક્યાં છે? વાંદરાથી તમને ફટાફટ બતાવી દો કયો દ્વાર છે પરિક્રમાના રસ્તા ઉપર. તો આ રીતનો આ જે દ્વાર છે ને આ છે બાકી બિહારી મંદિર જવાનો રસ્તો. ઓકે ચાલો આપણે આગળ શૂટ કરશું. અહીં મહિન્દ્રા છે. તો મિત્રો જુઓ અત્યારે બાકી બિહારી મંદિરથી આગળ હાલતા કેવી ઝાકર છે, જોરદાર ઝાકર. મતલબ આમાં તમને 100 મીટર આગળ કાંઈ દેખાતું નથી. અને વૃંદાવનનો આ નજારો જોવા માટે હું મતલબ માનું છેલ્લા 1 વર્ષથી તરસતો હતો કે કેવું વૃંદાવન ધામની ઠંડીનો અહેસાસ કરી શકીએ. અને જો એકદમ આખું વાદળું નીચે આવી ગયું ને એટલું મારા પાસે કોઈ શબ્દ નથી,
એકદમ વાદળું હે ને આવું નીચે આવી ગયું હે એ રીતનું લાગે છે. તો જો આ ભાઈ આપણો વિડીયો ઉતારે હે. ભાઈ હે ને હવે ઝાખો થઈ જાય. થોડોક આગળ જઈશ ને તો જો હું તમને મારો પણ સીન હું તમને આવું હું તમને મારો પણ સીન બતાવું. ફૂલ કોહરા હે એટલી મજા આવે એટલી મતલબ કે હું સોરી આજુબાજુ જોઉં કેમ કે વાંદરા હે ને હોય તો પછી મોબાઈલ કે કેમેરા મારો લઈ જાય તો ગાડી થાય પણ આ ઝાકરમાં પાછા દેખાય નહીં વાંદરા ક્યાંથી આવ્યું. જોરદાર સીન છે જોરદાર. મિત્રો જો તમે વૃંદાવન ધામ આવો ને સવારથી જ ને પરિક્રમા કરો તો સવારે જ કરજો. અને શરદીના મોસમમાં તમને આવો કંઈક સુંદર આમ આખુંને ઠંડક પહોંચાડતો મસ્ત મજાનો નજારો તમને જોવા મળશે. કંઈક વાત જ અલગ છે. મારી પાસે એનાથી વધારે કાંઈ શબ્દ છે નહીં. વૃંદાવનની જે આ બ્યુટી છે ને એને હું મારા શબ્દોથી વર્ણિત જરાય નહીં કરી શકું. એ તમે જો અહીંયા હોય જોતા હોય તો જ તમે મહેસૂસ કરી શકો. જેને આ વસ્તુ જોવું પસંદ હોય છે. હા ફૂલ કોહરો છે. જો ભાઈ આમ જો મંદિરોના હું સીન આવે છે. હા ક્યાં વાત છે. હરે કૃષ્ણ રાધે 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 બોલો રાધે રાધે. હા ભાઈ જો હાલો જાય. તો ચાલો આપણે થોડાક હજી આગળ વયા જઈએ પછી જોઈ છે કયું સ્થળ આવે છે કયો ઘાટ આવે છે. સો મિત્રો આપણે અત્યારે હવે પરિક્રમામાં મેં તમને જેમ બતાવ્યું હા કાંઈ નહીં થાય ટેન્શન લેવા. મેં તમને જેમ બતાવ્યું કે એકદમ ઝાકર છે બધી બાજુ ઝાકર જ છે બરાબર. અને એટલું બધું આપણે છે ને અત્યારે યમુનાના કિનારે જેટલા બી ઘાટ છે ને એ બધા ઘાટ પાર કરીને આપણે છેલ્લો જે ઘાટ છે કેસી ઘાટ જે મેં તમને આને પહેલાંના વિડીયોમાં જેમ કે યમુનામાં હું બોટિંગ કરવા ગયો હતો ત્યારે મેં બતાવ્યો હતો. તો ત્યાં અત્યારે હું પહોંચી ગયો છું. ઓકે અને અત્યારે હજી અહીંયા ઝાકર યથાવત જ છે તમે જોઈ શકો. બાબા જાય અને અહીંયા જો આ યમુના મૈયા છે. અહીંયા તમને કાંઈ દેખાતું નહીં. અહીંયા યમુના મૈયા જ છે અને હાવ બધું ધોરું છે એકદમ હાવ. અહીંથી હવે આગળ થોડાક હાલશો ત્યાં આવી જશે કેસી ઘાટ. અને જો આ ઘાટ ઉપર રાધે રાધે શ્રી રાધા અને ભૈયા આપણો છે. તો ચાલો આપણે આગળ હાલીએ છીએ કેસી ઘાટથી આગળ ચાલીને યમુનાના કિનારે સૌથી છેલ્લો જે ઘાટ છે જ્યાં યમુના મૈયાનું પ્રાચીન મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો તમે દર્શન કરી શકો છો. ને આ છે અહીંયાનો છેલ્લો ઘાટ. અને આ બધી વસ્તુ મેં તમને મારા બોટિંગવાળા જે વિડીયો છે એમાં બતાવેલી છે તો જઈને ચેકઆઉટ જરૂર કરજો. ચાલો આપણે જઈએ છીએ અહીંથી હજી આગળ. તો મિત્રો જુઓ અત્યારે અહીંયા એક આ ભાઈ છે જે દંડવતી પરિક્રમા કરી રહ્યા છે. જે મેં સ્ટાર્ટિંગમાં એક દંડવત કરીને પરિક્રમા ચાલુ કરી હતી તો અમે અત્યારે હાલીને કરી પણ આખી પરિક્રમા દંડવત કરતાં જાય છે. જેમ કે તમે જુઓ આ અહીંયા આવી રીતે લોટો રાખી આ કર્યો દંડવત અને આ એક પાછું પૂરું આવી રીતે છે. कितना टाइम थी करे कितने समय से कर रहे? 5वां दिन है और कितने दिन लगेंगे? कितने बजे से बताएंगे? अच्छा बिहार जी बताएंगे कितने दिन है. 5 दिन से कर रहे हैं. 5 दिन से. अच्छा तो મિત્રો આ ભાઈ છે ને 5 દિવસથી જો પરિક્રમા કરી રહ્યા છીએ. અને સામાન્ય તમે હાલી પરિક્રમા કરો ને તો એ પરિક્રમામાં છે ને આપણે 2-3 કલાક લાગે. રાધે રાધે તો નોર્મલ પરિક્રમા આપણે 2-3 કલાક લાગે. આ ભાઈ દંડવતી પરિક્રમા કરે છે તો એક પરિક્રમા કરવામાં છે ને એ ભાઈને અત્યારે 5 દિવસ ત્યાં તો કરે છે અને હવે ખબર નહીં હજી કેટલો સમય લાગશે. અને અમે ચાલવાનું જ્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરી ત્યારને હજી કેટલા વાગ્યા છે અમે 6 વાગે કરી ત્યારે 7:30 વાગ્યા છે. તો મિત્રો અત્યારે હવે છે ને ઝાકર એટલી બધી વધી ગઈ છે તમે જુઓ મારી આજુબાજુમાં કે મતલબ જે જોઈને અમને મજા આવતી હતી એ જોઈને હવે થોડું ઘણું ઓલું થાય છે કે હવે આ જાય તો સારું. કેમ કે અમારે જે છે વૃંદાવન છે વૃંદાવન પરિક્રમા જે અમે કરી રહ્યા છીએ મંદિરના દર્શન કરી રહ્યા છીએ જેમ હમણાં મેં તમને પાછળ બતાવ્યું આવા ભક્તોના દર્શન કરી રહ્યા છીએ. તે 5 દિવસથી પરિક્રમા કરી રહ્યા છે દંડવતી પરિક્રમા. અને અત્યારે ડિગ્રી છે 5 ડિગ્રી 3 ડિગ્રી તાપમાન સુધી પહોંચી જાય શું અને કાંઈ સુવિધા વગર. આવું જે વૃંદાવન છે વૃંદાવનની ખાસિયત છે એ બધું મારે તમને બતાવવું છે પણ
અત્યારે જો હજી તમને હું જો પાછો એને હજી એકવાર બતાવી દઉં. જો સામે તમને કાંઈ દેખાતું નહીં હોય અને જ્યાં સુદામા કુટી માર્ગ છે અત્યારે એની વાત આપણે હાલીએ છીએ. જો સામેથી ગાડી આવે એ નથી દેખાતી. હવે જો ખબર પડશે આ કઈ છે. ઓકે સ્કોર્પિયો છે આ. તો આટલી કોહરો છે બોલો ઝાકર છે. તો ચાલો હું તમને થોડીક વાર પછી આગળ ક્યાંક જો ઝાકર ઓછી થાય ને તો બધું દેખાડું, દર્શન કરાવું. અત્યારે તો કંઈ દેખાયતું છે નહીં. A few moments later. તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે ઝાકર હટી ગઈ છે અને હવે સુરત દાદાના પણ સરકારી દર્શન થઈ ગયા. તડકો આવી ગયો છે. તો હવે હું તમને બતાવું. અહીંથી મેં હમણાં આ બાબાજી ઊભા છે એમને પૂછ્યું તો અહીંથી એને 4 થી 5 કિલોમીટરની પરિક્રમા રહી ગઈ છે. હવે બાકીની હવે પૂરી કરી લીધી. 4 થી 5 કિલોમીટરમાં જે વસ્તુ આવે છે મોસ્ટ ઓફ વસ્તુ તો બધી પાછળ રહી ગઈ છે. તો ઝાકરના કારણે હું તમને દેખાડી ન શકો. બટ અહીંથી હવે જે વસ્તુ આવે છે એ આપણે લાઇનસર જોતા જશું અને પરિક્રમા પૂર્ણ કરશું. અત્યારે તમે જુઓ એકદમ સાવ ઝાકર હોઈ ગઈ છે. મેરો પ્યારો વૃંદાવન, ક્યાં વાત હે. તો જો મિત્રો તમે વૃંદાવનના પરિક્રમા માર્ગથી ચાલો છો, પરિક્રમા કરો તો તમને હર જગ્યાએ આવા છે ને દ્રશ્યો જોવા મળે છે. મસ્ત મજાના દિવાલો પર ચિત્ર બનાવેલા છે ભગવાન શ્રી કૃષ્ણના, ભગવાન શ્રી જો અહીંયા આગળ પણ છે શંકર ભગવાનના, કૃષ્ણ ભગવાનના, રાધારાણીના. જો કેવું સુંદર મજાનું ચિત્ર છે. અને બીજું એક અહીંયા છે આ ટેમ્પો આડો આવે છે અહીંયા પણ ચિત્ર છે. હરેક જગ્યાએ તમને જોવા મળશે. જો આ કેવું સુંદર ચિત્ર છે. તો આવા તમને આ ભાઈ પણ શૂટિંગ કરે છે. ઓકે હા કરો શૂટિંગ સામે. અહીંયા જો આ ગોવર્ધન ધારણ કર્યો તો એની લીલાનું ચિત્ર છે. જો ભગવાને આ જો ભગવાન શ્રી કૃષ્ણ આ ગોવર્ધન. અહીંયા જો આ છે માખન મિશ્રી ના ઘડા અને મોર પણ મોરનું પીછું, મોર પંખ બોલવા ગયા. અને આ રહ્યા અત્યારે વૃંદાવનનો કંઈક આ રીતના સીન છે. સો આ રીતનું તમને દ્રશ્ય બધા જોવા મળશે વૃંદાવન ધામમાં પરિક્રમા કરતી વખતે તમને. હા જો બીજા હજી ચિત્ર આવ્યા હું તમને બતાવું. જો જય બજરંગ બલી કી જય. વાહ જો હા ચિત્ર જો અહીં તમને હરેક દિવાલ પર અમુક જગ્યાએ નહીં હોય ને અમુક જગ્યાએ ચિત્ર હોય છે કે હરેક દિવાલ પર શ્રી રાધે તો લખેલું તમને જોવા મળી જ જાય. જો કેવું સુંદર છે. હા જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો અને અત્યારે હવે અહીંયા સૂર્યમાં કંઈક થયું તો અત્યારે છે ને હવે અહીંયા આગળ પ્રસાદ બતાય છે તો અમે પ્રસાદ લઈએ. તમે પ્રસાદે જોવા મળશે. જુઓ તમે प्रसाद दे है. हाँ ये लीजिए गरम चम्मच હાથોથી ખાવાનું છે. તો આપણે જો આવો ગરમ છે ને તમને પ્રસાદ પણ જોવા મળશે. હા શું વાત છે. 1 મિનિટ હું કેમેરો સ્ટેન્ડ પર કરી દઉં. તો મિત્રો આ ભાઈએ છે આપણે વાત કરી પ્રસાદ લેતા તો ખબર પડી કે અત્યારે તમે જો પાછળ મારી પાસે ટાઇલ્સ જોઈ રહ્યા હો ને, જ્યાં આશ્રમની આ ટાઇલ્સ છે મોરબીની મોરબીથી આવેલી છે. ની ભાઈ જ માલ લેવા આવેલા છે. તો ચાલો આપણે અહીંથી જઈએ આગળ. તમને હા રાધે રાધે. જય બાંકી બિહારી, જય બાંકી બિહારી, જય વૃંદાવન, જય વૃંદાવન, જય વૃંદાવન.
જય હો મિત્રો, જોવો અત્યારે અહીંયા ભાઈ દંડવત પરિક્રમા કરી રહ્યા છે બાબા. અને આ મારા હિસાબે કાં તો 108 હશે, 108 મણકાની એ છે. રાધે રાધે. કાં તો પછી 51 હોઈ શકે, ખ્યાલ નથી. આપણે જે આગળ સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવ્યું હતું કે એ ભાઈ દંડવતી પરિક્રમા કરે છે. बन गया નહીં બના क्या बना रहे हो वीडियो बना रहे. ठीक राधे राधे बोल दीजिए. राधे राधे बोलिए अभी. राधे 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 ठीक है. बहुत सुंदर हाँ. कहाँ से आए हुआ आपका ગુજરાત से आ रहे. ठीक હા. તો મેં તમને આગળ જેમ બતાવ્યું હતું ને કે એક ભાઈ છે એ ખાલી એક જ બોલો જે મણકો પાણકાથી આપણે વાત કરી તો પાણકાથી પરિક્રમા કરતા હતા દંડવતી. એ ભાઈ 5 દિવસથી કરતા હતા તોય એને હજી અડધી પૂરી નથી થઈ. અને આ બાબા આઈ થિંક મારા હિસાબે 51 હતા, 51 પાણકાથી એક જ જગ્યાએ 51 વાર દંડવત કરી અને પછી આગળ વધે. A few moments later. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે વૃંદાવન ધામની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. તમે જોઈ શકો છો આપણે અત્યારે અમે અહીંથી પોલીસ ચોકીએથી ચાલુ કર્યું હતું અને આ રોડેથી આપણે આવીને અહીંયા સામેથી અહીંયા આપણે નીકળ્યા અને આખો ચક્કર મારીને પૂર્ણ કરી છે પરિક્રમા. તો અત્યારે હવે અમે થોડાક ફટાફટ જઈએ છીએ હોટલે અમારા રૂમે અને પછી તમને અપડેટ આપું શું છે. અત્યારે હું તો એટલો બધો થાક્યો નથી કાંઈ, ભાઈ થોડો થાકી ગયો છે. વાંધો નહીં, સારું હાલો રિક્ષા બાંધી લીધી, હું જાઉં છું હોટલે. તો મિત્રો આઈ હોપ કે તમે જો વિડીયોના લાસ્ટ પાર્ટ સુધી પહોંચી ગયા છો તો તમને વિડીયોમાં મજા આવી હશે. અને વિડીયોમાં મજા આવી હોય, થોડું ઘણું કાંઈ જાણવા મળ્યું હોય, વૃંદાવન ધામના સરસ મજાના જે દ્રશ્ય છે ઝાકરના અને એ તમને જોવા મળ્યા હોય, પ્રેમાનંદ મહારાજના દર્શન બરોબર થયા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. કેમ કે તમારું એક સબસ્ક્રાઈબ અમારી ઘણી બધી મદદ કરી દે, જેનાથી તમારા માટે ફ્રી છે, સાવ ફ્રી, બટ એનાથી અમારી ખૂબ જ મદદ થઈ જાય. તો પ્લીઝ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા કોઈ પણ 5 ફ્રેન્ડને શેર જરૂર કરજો. અને આપણી જે ધ ઇટર્નલ વૃંદાવન સિરીઝ હજી ચાલુ જ છે અને આના હજી ઘણા બધા વિડીયો આવવાના છે. તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. તો ચાલો આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ અને હું તમને મળું છું ધ ઇટર્નલ વૃંદાવન સિરીઝના એક અનધર વિડીયોમાં. ત્યાં સુધી હરે કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફૂલ વિડીયો.